મહેસાણામાંથી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર પકડાયું। નંદાસરના લક્ષ્મીપુરા ગામની સીમમાંથી ખાતર પકડાયું। નીમ કોટેડ યુરિયાની 100 બેગ સહિત 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ફેક્ટરી સંચાલક લાલા પટેલ અને કરણસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપીઓ ઓમ શોપ નામની ફેક્ટરીમાં રેજિન ખાતરનો ઉપયોગ કરતા હતા। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આ મુદ્દે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર પાસેથી। સુધીર, મહેસાણામાંથી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર પકડાયું, આ મુદ્દે શું અપડેટ? સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું હતું। નંદાસરના લક્ષ્મીપુરાની સીમમાંથી ખાતર ઝડપાયું હતું। નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગ ઝડપાઈ હતી। 7.36 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો। ઓમ શોપ નામની ફેક્ટરીની અંદર જ રેજિન બનાવવા કરતા હતા ઉપયોગ। ગત 9 જાન્યુઆરીના રોજ પોલીસે કરી હતી કાર્યવાહી। ત્યારબાદ તપાસમાં રિપોર્ટ બાદ નોંધાઈ હતી ફરિયાદ। ફેક્ટરીના સંચાલક લાલભાઈ વળદેવભાઈ અને પરમાર કરણસિંહ દિલીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। બિલકુલ, માહિતી બદલ આભાર સુધીર।